જાણે સમસ્યાઓથી ઉભરાઈ રહ્યું હોય તેમ દરરોજ નાગરિકો પાલિકા કચેરીએ રજૂઆત કરવા જઈ રહ્યા છે। તેમ છતાંય પ્રજાના પ્રશ્નોનું સમાધાન ન થતું હોવાથી મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી નગરપાલિકા કચેરીએ રામધૂન બોલાવીને તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જ્યાં સુધી ચીફ ઓફિસર રૂબરૂ આવીને પ્રજાના પ્રશ્નો નહીં સાંભળે ત્યાં સુધી કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ રામધૂન બોલાવવાનું કહીને કચેરીએ બેસી ગયા હતા। જોકે ત્યાં ફરજ પરના પોલીસ જવાનો કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોને ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડીને લઈ ગયા હતા। મોરબી નગરપાલિકાને અમે છેલ્લા 15 દિવસથી કોંગ્રેસ પક્ષ વિપક્ષ તરીકે અનેક રજૂઆતો કરી છે। એ રજૂઆતો માત્ર સાંભળવા માટે સાંભળે છે। જ્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય ત્યારે આજે કોંગ્રેસ પક્ષે નગરપાલિકાના પટાંગણની અંદર છેલ્લો સહારો ભગવાન શ્રી રામનો લઈને ભગવાન શ્રી રામને યાદ કરીને અમે રામધૂનનો કાર્યક્રમ રાખેલો હતો। એ કાર્યક્રમમાં અમારી રજૂઆત ચીફ ઓફિસરે પણ ન સાંભળી, ત્યાંના કોઈ હેડ ક્લાર્ક દ્વારા સાંભળવામાં આવી। એટલે આ મોરબીની અંદર ગંદકીના, પાણીના, ગટરના ઘણા બધા પ્રશ્નો છે જેને કોઈ રજૂઆત સાંભળવા દરકાર લેવાવાળું નથી। એટલે કોંગ્રેસ પક્ષે રામધૂનનો કાર્યક્રમ રાખેલો હતો અને આજે અમે શ્રી રામધૂન રાખેલી હતી, જેના અનુસંધાને તે ભગવાન શ્રી રામનું પણ નામ એમને ન મંજૂર હોય એવી રીતના અમારી અટક કરવામાં આવી છે। જ્યારે મોરબીની અંદર ખુલ્લી ગટરો છે, એની અંદર ગાય માતાઓ પડે છે, મરી જાય છે, જે હમણાં જે મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે, જેની હિસાબે મોરબી નગરપાલિકાના ગંદકી મોરબીમાં છે કે મોરબી ગંદકીમાં છે એક ખ્યાલ નથી આવતો। એવી પરિસ્થિતિ આજે મોરબીની થઈ રહી છે। ત્યારે અમે લોકોએ સમગ્ર કોંગ્રેસની ટીમે આજે મોરબી નગરપાલિકાએ કાર્યક્રમ રામધૂનનો રાખેલો હતો। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહત્વનું છે કે દક્ષિણ ગુજરાત તેમજ